મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે ગુજરાત નાણાકીય નિયમો નિયમ 1 અને 2 સમજ્યા. આજે નાણાકીય નિયમોના નિયમ 3, 4, 5 અને 6 સમજીશું. સરકારી નાણાકીય સંચાલન યોગ્ય રીતે થાય, સુવ્યવસ્થિત રીતે થાય, પારદર્શિતા જળવાય અને જવાબદારી તરફ એક મજબૂત પગલું ભરી શકીએ, એ ઉદ્દેશથી આપણે નાણાકીય નિયમો શીખી રહ્યા છીએ. નિયમ 3 છે શંકાનું નિવારણ. કોઈ પણ નિયમના અર્થઘટનમાં પ્રશ્ન ઊભો થાય તો જે વહીવટી વિભાગે નિયમો બનાવ્યા હોય એને પૂછવાનું રહેશે. નાણાકીય નિયમો નાણાં વિભાગે બનાવ્યા છે, તો કોઈ નિયમ બાબતે અર્થઘટનનો પ્રશ્ન ઊભો થાય તો નાણાં વિભાગને પૂછવાનું રહેશે. નિયમ 4-5 છે સરકારી નાણાંનો સ્વીકાર. કોઈ પણ સરકારી નાણાં, કરવેરા, ફી, દંડ કે અન્ય કોઈ વસ્તુ થાપણ તરીકે પણ આપણે સ્વીકારીએ છીએ, તો શું કાર્યવાહી કરવી? નિયમ 4-5માં આપ્યું છે. પહેલું કામ છે પહોંચ આપવી. કોઈ પણ વ્યક્તિ આપણી કચેરીમાં પૈસા ભરવા આવે છે, એ રોકડા આપે, ચેક આપે, ડિમાન્ડ ડ્રાફ્ટ આપે કે ઈ પેમેન્ટ કરે, પરંતુ પહોંચ આપ્યા સિવાય પૈસા સ્વીકારી શકાય નહીં. પહોંચનો નમૂનો ગુજરાત તિજોરી નિયમોના ફોર્મ નંબર 5થી નક્કી થયેલો છે. પહોંચ નિયત નમૂનામાં આપવાની રહેશે. પહોંચમાં 3 બાબતો અગત્યની છે. એક, પહોંચ હંમેશા પ્રી પ્રિન્ટેડ નંબરવાળી હોવી જોઈએ. જો નંબર વિનાની પહોંચ હશે તો ઓફિસ કોપી ફાડી નાખીને ગેરરીતિ આચરી શકાશે. તો પહોંચ હંમેશા પ્રી પ્રિન્ટેડ નંબરવાળી હોવી જોઈએ. બીજું, પહોંચ પર તારીખ નાખીને પહોંચ આપવી જોઈએ. જે તારીખે પૈસા સ્વીકાર્યા એ જ તારીખે સરકારી તિજોરીમાં જમા થવા જોઈએ. જો પહોંચ ઉપર તારીખ તમે 6/6 નાખી છે અને પૈસા કેશ બુકમાં તમે 15/6 જમા લો છો, તો નાણાકીય દ્રષ્ટિએ અને હંગામી ઉચાપત ગણાય છે, કારણ કે જે દિવસે પૈસા સ્વીકાર્યા એ જ દિવસે સરકારી હિસાબમાં જમા નથી થયા. તો તારીખ પણ એટલી જ મહત્વની છે. અને ત્રીજી બાબત છે પહોંચ આપનારની પહોંચ ઉપર સહી હોવી જોઈએ. પહોંચ આપી દીધા પછી બીજું સ્ટેપ છે વિના વિલંબે સરકારી હિસાબમાં જમા લેવા. વિના વિલંબે એટલે આજની આવક આજે જ સરકારી તિજોરીમાં જમા કરાવવાની રહેશે. સરકારી હિસાબમાં, કેશ બુકમાં જમા કરવાની રહેશે. ત્રીજું સ્ટેપ છે વિના વિલંબે સરકારી તિજોરીમાં જમા કરાવવા. તો આપણે જે પૈસા સ્વીકાર્યા છે એ પૈસા ચલણ મારફતે આપણે બેંકમાં જમા કરાવી અને બેંક મારફતે ટ્રેઝરીમાં જમા કરાવશું. પૈસા ભરવા માટેનો જે નમૂનો નક્કી થયો છે, જેને આપણે ચલણ તરીકે ઓળખીએ છીએ, ચલણનો નમૂનો ગુજરાત ટ્રેઝરી રૂલ્સ ફોર્મ નંબર 6થી નક્કી થયેલો છે. કોઈ પણ નાણાં આપણને મળે છે તો વિના વિલંબે એટલે કે 2 વર્કિંગ દિવસમાં ચલણ તૈયાર કરી અને સરકારમાં જમા કરાવવાના રહેશે. કોઈ આવક આપણને શુક્રવારે થઈ છે અને શનિ રવિ જાહેર રજા છે, તો એ પૈસા મોડામાં મોડા મંગળવાર સુધી જમા કરાવી શકાય. 2 કામકાજના દિવસમાં જમા કરાવી દેવાના રહેશે. અને ચોથું સ્ટેપ છે ચલણમાં સાચું વર્ગીકરણ દર્શાવવું. વર્ગીકરણ એટલે મિત્રો આવક અને ખર્ચ માટે સરકારે કોડ નંબર આપેલા છે. તો આવકનો જે કોડ નંબર છે એ જ કોડ નંબર, માનો કે તમને જે આવક થઈ છે એનો કોડ નંબર 0040 છે અને આપણે ભૂલમાં 0045 લખી દીધું, તો કોઈ ખાતાની આવક બીજા ખાતામાં જમા થશે અને જ્યારે ધ્યાન પર આવે ત્યારે એ હિસાબ સુધરાવવા આપણે તિજોરી જોડે અથવા એજી જોડે પત્ર વ્યવહાર કરવો પડશે. તો એવો બિનજરૂરી પત્ર વ્યવહાર ટાળવા ચલણમાં સાચું વર્ગીકરણ દર્શાવવું જોઈએ. નિયમ 6 છે મહેસૂલની આકારણી, વસૂલાત અને નિયંત્રણ. તો
જે વસૂલાત કરતા ખાતાઓ છે, જમીન મહેસૂલ હોય, પાણી કર હોય, મકાન વેરો હોય, તો એની સમયસર આકારણી થાય અને ઝડપથી વસૂલાત થાય અને સમયસર તિજોરીમાં જમા થાય, એ જોવાની જવાબદારી વસૂલાત અધિકારીઓ અને નિયંત્રણ અધિકારીઓની છે. તો મિત્રો, નિયમ 3, શંકાનું નિવારણ, એટલે અર્થઘટનનો કોઈ પ્રશ્ન ઊભો થાય તો નાણાં વિભાગને પૂછાણ કરવું. નિયમ 4.5, સરકારી નાણાં સ્વીકારવા, પહોંચ આપવી, વિના વિલંબે જમા લેવા, વિના વિલંબે સરકારી તિજોરીમાં જમા કરાવવા અને ચલણમાં સાચું વર્ગીકરણ દર્શાવવું. અને નિયમ 6, મહેસૂલ ઝડપથી આકારણી થાય, વસૂલ થાય અને સમયસર સરકારી તિજોરીમાં જમા થાય. આટલું ધ્યાન રાખવાનું રહેશે. નિયમ 7 આપણે હવે પછીના વિડીયોમાં જોઈશું. આ જ પ્રકારના વિડીયો જોવા માટે યુટ્યુબ ઉપર હરેશ જોશી ટ્રેનર એન્ડ મોટિવેશનલ ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને બેલ આઇકન દબાવો. જો આપને ધાર્મિક બાબતોમાં રસ હોય તો સ્પિરિચ્યુઅલ મોટિવેશન બાય હરેશ જોશી સબસ્ક્રાઈબ કરો, જેમાં આપને ધાર્મિક જ્ઞાન, આધ્યાત્મિક જ્ઞાન, સંસ્કાર, સત્સંગ અને શ્રીમદ્ ભગવદ્ ગીતા પર આધારિત પ્રેરણાના વિડીયો જોવા મળશે. આભાર.